આજની આ કાઠિયાવાડી એગ્રો કોટન પ્રોડ્યુસર કંપની લિમિટેડ વિછિયાની 7મી ને 8મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સૌ બોર્ડ ઓફ ડાયરેક્ટર અને 2213 સભાસદોમાંથી એટલે કે કેટલા આ કંપનીના માલિકોમાંથી જે પસંદ થયેલા અંદાજે કેટલા છે 250-300 જેટલા ભાઈઓ છે ભાઈઓ બેન. હા, એટલે એમાંથી ને વધારે જવાબદાર અથવા તો કામ એવું કરશે નહીં ખેડૂતો, બરાબર ને? આપણે ગયા વર્ષે પણ ઘણી બધી વાત કરી હતી સહકારની સંગઠનની આ માળખાની, કે અહીં પધારેલા બધા આમંત્રિત મહેમાનો છે એના દ્વારા તમે દીપ પ્રાગટ્ય કરાવડાવો છો, એટલે એ તમને એક ઉર્જા આપે છે, પોઝિટિવ ઉર્જા આપે છે કે આપણે આ શુભ કામ કરીએ છીએ તો દીપથી શરૂઆત થાય. હવે એ આપણે ગયા વખતે પણ કીધું હતું કે ભાઈ આ દીપ છે એ સતત પ્રજ્વલિત રહે એની જવાબદારી આપણા સૌ બોર્ડ ઓફ ડાયરેક્ટર અને સભાસદોની છે. એટલે આમાં ગયા વખતે વાત થઈ હતી કે ભાઈ આપણું જે વાર્ષિક ટર્નઓવર હતું એ 80-90 લાખની આસપાસ હતું ને ગયા વર્ષે, અને એ અત્યારે આપણે 1.25 કરોડ સુધી પહોંચાડી દીધું છે. મતલબ એમાં ઇન્ક્રીઝ થયું છે, વધારો થયો છે. હવે કદાચ આવતી વાર્ષિક સાધારણ સભા થાય ત્યારે એ 2, 2.5, 3 કરોડ 5 કરોડ સુધી પહોંચી જાય, એના આપણા પ્રયત્નો કરવાના છે. અને એ પ્રયત્નો ક્યારે થાય? જ્યારે હું એમ માનું કે આ કંપની મારી છે ત્યારે, બરાબર ને? આપણી વાડી આપણે કેવી ધ્યાન રાખીએ છીએ, આખું વરસ છે ને એ મહેનત કરી હોય ને પછી આપણે એકાદ દિવસે કદાચ વાવું ન ગયા હોય, ક્યાંક ભજનમાં વૈયા ગયા હોય, ક્યાંક બહારગામ રાત રોકાઈ ગયા હોય અને વાય રોજ ભૂન છે એ બધું ખદેડી નાખે તો કેવી પરિસ્થિતિ આપણી થાય? આપણે ખાલી એક દિવસ પણ ચૂક નથી કરતા એમાં, આપણે આપણું પોતાનું છે એટલે. તો આ આપણી પોતાની કંપની છે તો આમાં કેમ ચૂક ચાલે? ખૂબ સરસ મજાની બે મારા અગ્રવક્તાઓએ વાત કરી કે આપણે આ બધું જાણતા કેમ નથી, પૂછતા કેમ નથી, વગેરે વગેરે એમ. તો આપણી જે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે ને એ બધી જ આપણી સંસ્થા છે, આપણી કંપની છે એ બધું જ કરી શકે તેમ છે. આપણા આ પ્રગતિશીલ ખેડૂત સુરેશભાઈ છે ભોંયરાથી છે, બરાબર? એ પોતે ખેડૂત હોવા છતાંય મિની ઓઇલ મિલ ચલાવી શકે છે ખેતીની સાથે સાથે. એ પોતે પ્રાકૃતિક ખેતી કરે છે, એનું તમામ ઉત્પાદનની પોતે પ્રોસેસિંગ કરીને વેચી શકે છે. તો હવે તો આપણે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે અને આપણી સંસ્થાનું કંપનીનું જે ભંડોળ છે એ પણ વધારે છે. એટલે આપણે કોઈ પ્રોસેસિંગ યુનિટ છે એ જાતે ઊભું કરી શકીએ છીએ. ગયા વર્ષે આપણે વાત થઈ હતી તો એક વર્ષમાં એમાં કોઈ સખત પરિણામો એટલે ટૂંકમાં પરિણામલક્ષી કાર્યવાહી હજી થઈ નથી. આશા રાખું કે ભાઈ તમે પોતાનું યુનિટ ઊભું કરો, અને યુનિટ ન ઊભું કરો તો ચાલતા યુનિટને તમે એની પાસેથી વર્ક કરાવી શકો છો, મતલબ ભાડે રાખી શકો છો કે ભાઈ સિઝન દરમિયાન છે એ આપણે તમારી જે કાંઈ કંપની છે એમાં તમે બધા લોકો છે એ પોતાનું વેચાણ અહીંયા જ કરો. તો 2200 ખેડૂતો છે એનું કદાચ 50 મણ મગફળી ગણો તો કેટલું મોટું એ જથ્થો થાય. આ જથ્થાને તમે ગ્રેડિંગ કરો, સોર્ટિંગ કરો, પેકિંગ કરો અને પછી માર્કેટમાં વેચો તો પ્રોસેસ કરો તો વધારે સારું. બધાય તેલના ડબ્બા કરો અને બધાય આપણે વાત કરીને કે ભાઈ 2200 સભાસદો છે એમાં દરેકને 3 કે 4 ડબ્બાની જરૂરિયાત પડતી હોય તો 2200 ને 4 ગણા કરે એટલે 88 થાય, 9000 ડબ્બા થયા. હવે તમારા હગા પાડોશીને તમે એને કોઈને નહીં કહો કે તમે 2 ડબ્બા તો લ્યો, એમ નબળું નીકળે તોડેલ ડબ્બો મારા ઘરે મૂકી દેજે, એના પૈસા હું તને આપી દઈશ, પછી હું કાંઈ જે કાંઈ વહીવટ છે મારી બોર્ડ ઓફ ડાયરેક્ટરને કંપનીને જાણ કરીશ. અહીં વાત કરીને કે ભાઈ આપણે અહીંયાથી જે ઇનપુટ્સ આપવામાં આવે છે દવા, ખાતર, બિયારણો, તો એમાં કોઈ નબળા એવા એવું ખરું ક્યાંય નહીં ને? તો આપણા ઘરનું જે છે આપણી પોતાની કંપનીનો જે એગ્રો છે તો ત્યાંથી આપણે કેમ નથી ખરીદતા? માર્કેટમાં જેવી આખી ખુલ્લી લૂંટ ચાલે છે એવી તો લૂંટ કાંઈ ઘરના માણસો જ નહીં કરે, ઘરના માણસોના જ ગાળિયા નહીં કરે ને. તમને નબળી વસ્તુ મળે તમારે કહી શકાય કે ભાઈ આ આપણે બિયારણ નબળું આવી ગયું, આ દવા નબળી આવી ગઈ. આપણને ખબર છે કે આ છેલ્લા અઠવાડિયામાં જ આપણે વિછિયા તાલુકામાં એક દુર્ઘટના બની ખેડૂતો સાથે કે કોઈક કંપનીની દવા નબળી આવી ગઈ, એમાંથી લગભગ 6-7 ગામ જેટલા પ્રભાવિત થયા. અને એ દવાની આડઅસરને કારણે કપાસનો પાક છે ને ઓલી આમ ચોટલીઓ થઈ જાય ને એવા લાંબા લીરા થઈ જાય એવા પાન થઈ ગયા. આ તમે ક્યાંક જોયું છે? જોયું કે નહીં જોયું? સ્માર્ટફોન કેટલા વાપરે છે આવો ફોન? હા, તો બધાને ખબર છે. તો આ બહાર આવું થાય છે એ તમને ખબર છે. આ કાંઈ બહારની ઘટના નથી કહેતો, વિછિયા તાલુકાની જ ઘટના કહું છું, બરાબર? તો આવું આપણી સાથે થઈ શકે જો આપણે ધ્યાન ન રાખીએ.
તો એના માટે આપણે આપણી કંપનીમાં આ કરવું જોઈએ. આપણી કંપનીના આ બધા નિષ્ણાતો છે જ, અથવા તો નિષ્ણાતો એ રાખી પણ શકે એમ છે પગારદાર તરીકે, અથવા તો ખાલી એના માર્ગદર્શન માટે એ ટેમ્પરરી રાખીએ કે સિઝનેબલી રાખી શકાય. અને જો તમે કાયમી છે એની જરૂરિયાત હોય તમારે તો કાયમી પણ એની નિમણૂક કરીએ કે એગ્રોનોમિસ્ટની, બરાબર, કે ભાઈ આ પ્રકારે આપણા ખેડૂતોના પ્રશ્નો છે. આપણે આ બધા આપણા વિસ્તારના વિછા વિસ્તારમાં લગભગ 90% લોકો છે ને ખેતી અને ખેતી સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે. આમાં કાંઈ ખોટું છે? તો ખેતી અને ખેતીના વ્યવસાય સાથેના ટેકનિકલ આપણને માર્ગદર્શન આપે એવા તમારા સંપર્કમાં હોય, તમારા ધ્યાનમાં એવા કેટલા લોકો છે? હાલો કયો, છે કોઈ? આપણને નાની મોટી બીમારી થાય ને તો આપણને ખબર છે કે આપણે અહીંયા મોઢુકા છે કે વિછ્યા છે કે અહીંયા પીપરડી છે કે નજીકના મોટા ગામો હોય ને ત્યાં દવાખાના હોય, તો મારે આ ડૉક્ટરને બતાવવું. ઝાડા ઉલટી થયું હોય, તાવ આવ્યો તો આ ડૉક્ટરને બતાવવું, ચામડીના રોગ હોય તો આ ડૉક્ટરને બતાવવું, ફ્રેક્ચર થયું હોય તો આ ડૉક્ટરને બતાવવું. આપણને બધાને ખબર છે ને. તો જે તમે તમારું જીવન નિર્વાહ છે, તમારો ધંધો છે, તમારી ખેતી છે, એનું ટેકનિકલ માર્ગદર્શન તમને ક્યાંથી મળશે? એની જાણ તમને છે? એના માટે તમે ગોત્યા જ માનશો કે મને આનું સાચું માર્ગદર્શન કોણ આપશે? નથી ને. તો આ તમારે કરવાનું છે, આ તમારે ગોતતું રહેવાનું છે. એના માટે સરકારે ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે. તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત 1972થી TNVમાં જે ખેતીવાડીના ગ્રામ સેવકો છે ને, બેનોર યોજનાના, એ તાલુકા દીઠ 5-5, 6 છે, મતલબ કે 8-10 ગામ દીઠ એક ગ્રામ સેવક છે. એ ખેતીવાડીનું તમને તાંત્રિક જ્ઞાન એટલે કે જે કાંઈ ટેકનિકલ નોલેજ છે એ આપે. તમારા વિસ્તારના ગ્રામ સેવકને અમે તમે કેટલા ઓળખો છો? હાથ ઊંચો કરો. તમને પોતાને ખબર હોય કે મારા ગામના ગ્રામ સેવક છે એ આજે. જો આ બધા નારાયણભાઈ જાગૃત ખેડૂતો છે એટલે એ આવી સહકારી સંસ્થા એટલે કે FPO ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માલિકો છે. હવે એમાંથી 5 જણાને ખાલી ખબર છે કે મારા ગામના ગ્રામ સેવક આ છે. તો બાકીના બીજા જનરલ ખેડૂતોની તો આપણે કઈ રીતે ઓલું કરી શકીએ કે ભાઈ એ અપેક્ષા રાખીએ કે એમને ખબર હોય? ખેતીવાડી ખાતું તેમજ આપણા જુનાગઢ, આપણે જો આખા ગુજરાતમાં 4 યુનિવર્સિટીઓ ઝોન વાઇઝ છે, એ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો એવા પણ હોય છે. ન્યાય તમને ખેતીવાડીના તજજ્ઞો મળી રહે, તો એની પાસેથી માહિતી મેળવો તો પણ થઈ શકે. મારે તમને આજે 2-3 મુદ્દાઓની વાત કરવી છે. સમય કેટલોક છે આપણી પાસે? ઘણો બધો સમય છે એમ ને. નહીંતર આપણે થાય એવું કે ભાઈ ખેડૂતો પાસે સમય ન હોય એમ. ખેડૂતો ખોટ ખાઈ જાય પણ ખોટી ન થાય. સારું છે કે દર વર્ષે આયોજન થાય છે અને તેમ છતાં બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. હવે અહીંથી જે તમે કંઈ તમને સારું લાગે એવી વાતો છે ને એ તમારા બધા ખેડૂતોને, તમારા જે સભાસદો છે એમને, અને સભાસદો નથી તો તમારા સગા સંબંધીઓ કે પાડોશીઓને જાણ કરવાની કે હમણાં સરકાર શ્રી દ્વારા આવતી 21 તારીખથી છે ને ખેતીવાડી ખાતાની જે સહાયકારી યોજનાઓ છે, ખેતીવાડી ખાતાના જે સહાયલક્ષી યોજનાઓ છે બધી હમણાં ચાલુ થવાની છે. એટલે એવી કેટલાને ખબર છે? જો આ સોશિયલ મીડિયાનો આ ફાયદો છે કે તરત તમને ખબર પડી જાય. જેવું નક્કી થયું કે ભાઈ હમણાં છે એ આવી ઓનલાઈન અરજીઓ ચાલુ થવાની છે, તો એની આપણને જાણ હોવી જોઈએ. તો એ કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલુ રહેવાની છે, કયા કયા સાધનોમાં સહાય માટે ફોર્મ ભરી શકાય છે, અને એ ફોર્મ ભરવાના તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરી શકશો, એ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા, આ બધું તમે તૈયાર કરી રાખો. ઘરે જઈને પહેલું કામ આ કરવાનું, બરાબર. એમાં આપણે રાજકોટ જિલ્લાના છે ને 21/9 થી 27/9 સુધી છે ને ઓનલાઈન અરજીઓ થઈ શકવાની છે. અને કયા કયા સાધનોમાં થશે તો કે ખેત ઓજારો, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, પછી ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ. મિલેટ એટલે હલકા ધાન્ય, બરાબર. નાગલી, વરી, બંટી, સામો, બાજરી, કોદરા, આ બધી હલકા ધાન્યો છે ને એને પ્રોસેસ કરી અને વેચવા માટે છે એ એના યુનિટ છે, એના માટે પણ થશે. સોલર પાવર યુનિટ છે, વોટર કેરિંગ પાઇપલાઇન છે, તાડપત્રી છે, પાક સંરક્ષણ સાધનો છે એટલે કે દવા છાંટવાના પંપ, સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર, આવા બધા સાધનો માટે ઓનલાઈન અરજીઓ ચાલુ થવાની છે. અને એ તમારા નજીકના CHC કેન્દ્ર હોય ને ત્યાંથી થશે. અને એ સિવાય તમારા ગામના જે કમ્પ્યુટર ઓપરેટર છે, VCE છે, ઓનલાઈન અરજી કરતા હોય તો એમની પાસે ત્યાં થઈ જશે. એના માટે 4 વસ્તુની જરૂર પડશે. 8 એટલે જમીનનો ખાતા નંબર, તમારો મોબાઈલ નંબર, તમારો બેંકનો નંબર, તમારો આધાર નંબર. બસ આ 4 વસ્તુ હોય ને એટલે તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને આમાં જેટલું વહેલી અરજી કરશો ને એટલી પ્રાયોરિટીમાં આવશે. તમને એમ થાય ખાત દિવસે છેલ્લા દિવસે કરી નાખીશ તો આગળ જેને અરજી કરી છે ને એ લોકોને પ્રાધાન્ય મળે છે. પછીથી અરજી કરે ને તો આગળ જેટલી ગ્રાન્ટ વધી હોય તો પાછલાવાળાનો વારો આવે. એટલે આ લાઇનમાં ઊભા રહેવાનું છે.
પહેલાં ઊભા રહી જાય તો પહેલો વારો આવે, બરાબર ને? એટલે આ એક ખાસ કરવાનું છે. બીજી મારે તમને વાત કરવાની છે કે અત્યારે આપણો પાક છે